હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સંકીર્ણ સંયોજનો. આજે આપણે 11મો લેક્ચર આવી ચૂક્યા છીએ. સવર્ગ સંયોજનોમાં સમઘટકતા આપણે પૂરી કરી. હવે વારો છે એનસીઆરટી પ્રેક્ટિસનો. એનસીઆરટી ની અંદર જે પણ કોયડા લખાણ સંબંધિત પ્રશ્ન કે સ્વાધ્યાયના પ્રેક્ટિસ રિલેટેડ દાખલાઓ હશે એને આપણે આ લેક્ચરમાં સોલ્વ કરવાના છે. તો ચલો શરૂ કરીએ 11મો લેક્ચર. સૌથી પહેલા આપણે આ કોયડો સોલ્વ કરીએ. કોયડો એક સવાલ સ્વરૂપે જ તમને આપેલો છે. વાંચો બરાબર શું લખ્યું છે. મધ્યસ્થ ધાતુ આયન સાથે બે એકદંતીય લિગેન્ડ સવર્ગિત હોય તેવા સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી? ઓકે, તો ઓવરઓલ આપણને બસ એટલું જ પૂછે છે કે સમચતુષ્ફલકીય ની અંદર સીસ અને ટ્રાન્સ કેમ પોસિબલ નથી. આપણે એવું લખેલું હતું કે ML4 ની અંદર બે પ્રકારો પડે છે. એક આવે છે સમચતુષ્ફલકીય આકાર, સમચતુષ્ફલકીય, અને બીજો આવે છે સમતલીય સમચોરસ આકાર. તો સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા સમચોરસની અંદર પોસિબલ છે જ્યારે સમચતુષ્ફલકીયની અંદર પોસિબલ નથી. આવું શા માટે? કદાચ આપણે આગળ પણ બરાબર એના વિશે ડિસ્કસ નથી કર્યું, તો બરાબર સમજો આનું મેઇન રીઝન શું છે. સમચોરસ રચનામાં તમે જ્યારે લિગેન્ડ ધાતુ આયનની સાથે ચાર લિગેન્ડને જોડો છો ને, ફોર એક્ઝામ્પલ આપણે MA2B2 ની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે એવું કહેતા હોય કે બે એ જો બાજુ બાજુમાં હોય તો આપણે એને સીસ નામ આપવાનું, બે એ સામસામેની દિશામાં હોય તો આપણે એને ટ્રાન્સ નામ આપવાનું. આવી રીતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. હવે સમચતુષ્ફલકીયની અંદર MA2B2 બનાવવાની ટ્રાય કરો તમે, જોજો બરાબર. MA2B2 બનાવવાની ટ્રાય કરો તમે તો તમને શું દેખાશે? સમચતુષ્ફલકીય આકાર કંઈક આવી રીતે હોય. આ દરેક ખૂણો 109 ડિગ્રી 28 મિનિટનો હોય છે 3 ડાયમેન્શનની અંદર. આ ખૂણો પણ એટલો હોય, આ ખૂણો પણ એટલો હોય, આ ખૂણો, ચારે ચાર ખૂણા એક સરખા હોય. આમાં તમે કોઈ પણ બે જગ્યાએ સરખા લિગેન્ડ મૂકી દો ને તો આ બંને વચ્ચેનું અંતર સરખું થાય. તમે આ એને સપોઝ અહીંયા મૂકી દેશો ને તો પણ આ બંનેનું અંતર સરખું થશે 3 ડાયમેન્શનની અંદર. વિચારજો, 3 ડાયમેન્શનની વાત કરું છું, બરાબર. અથવા તો એને અહીંયા મૂકો તો પણ આ બંને વચ્ચેનું અંતર સરખું થશે. જો દરેક પરિસ્થિતિમાં બધાનું અંતર સરખું થતું હોય તો એવી સિચ્યુએશનમાં ભૌમિતિક સમઘટકતા લાગુ નહીં પડે. અહીંયા વિચારો શું થતું હતું કે એ નજીક હતા, આ અંતર ઓછું હતું. જ્યારે એ દૂર ચાલ્યો ગયો ત્યારે આ અંતર થોડું દૂર થઈ ગયું. આની અંદર ભૌમિતિક સમઘટકતા શક્ય છે પણ સમચતુષ્ફલકીયમાં નથી, કારણ કે એની ચારે ચાર પોસિબિલિટી લિગેન્ડ એક સમાન અંતરે આવેલા હોય છે. તો જુઓ, આપણે એનો ઉકેલ લખી નાખજો ટેક્સ્ટબુકમાં, જો કે બેઠો આપેલો જ છે. મિનિંગ આપણે સમજી લીધો કે સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી, કારણ કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલા જેટલા પણ લિગેન્ડ છે એના સાપેક્ષ સ્થાન સરખા હોય છે, એક સમાન અંતરે આવેલા હોય છે, એટલા માટે. ઓકે, તો આ લખી નાખજો બરાબર ઉકેલ. ચલો એના પછી કોયડો 9.5 આપણે જોઈ લઈએ. તમને એક સંકીર્ણ સંયોજન આપેલું છે, એમાં ભૌમિતિક સમઘટકોની રચના દોરો. પહેલા તો જોઈ લો કે ભૌમિતિક સમઘટકો આની અંદર પોસિબલ છે કે નથી. તો આ લિગેન્ડ કેવો, મતલબ આ સંકીર્ણ કેવું દેખાય છે? આ આપણને MA2B4 ટાઈપનું સંકીર્ણ દેખાય છે. MA2B4 ટાઈપના સંકીર્ણની અંદર સીસ અને ટ્રાન્સ પોસિબલ છે એવું આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. લેક્ચર અટેન્ડ કરીને લખી રાખજો તો તમને કામ લાગશે. તો આપણે અહીંયા સીસ અને ટ્રાન્સ એવા બે સમઘટકો દોરવાની ટ્રાય કરીએ. સીસને આ બાજુ દોરશું અને ટ્રાન્સને આ બાજુ દોરશું. ચલો, તો સૌથી પહેલા આપણે કાઉન્સ બનાવી નાખવાનો છે. એના મિડલની અંદર ધાતુ આયન એટલે કે Fe રાખી દેવાનો છે અને આજુબાજુ તમારે 6 સવર્ગ બંધ બાંધવાના છે. આ ML6 પ્રકારનું સંકીર્ણ છે આવું. હવે જો તમારે સીસ બનાવવું હોય તો જુઓ, આમાં બે લિગેન્ડ કેવા છે? બે લિગેન્ડ એમોનિયા ટાઈપના છે, તો આપણે એમોનિયાને ટાર્ગેટ બનાવશું. જો એમોનિયાને તમે નજીકમાં રાખશો તો આપણે આને સીસ કહી શકશું,
અને વિરુદ્ધાર્થી દિશામાં રાખશો તો ટ્રાન્સ કહીશું. તો બાજુ બાજુમાં એમોનિયા રાખીએ અને બાકીની જગ્યાએ તમારે સાયનાઇડ મૂકી દેવાનો. આવી રીતે આખા કાઉન્સની ઉપર માઇનસની નિશાની છે, જે પણ ભૂલ્યા વગર દર્શાવવી પડશે. ચલો હવે આપણે ટ્રાન્સની સિચ્યુએશન દોરી લઈએ, જે માઇનસ વાળું છે. વચ્ચે આવશે એફી ફરીથી, બરાબર. 6 સવર્ગબંધો દર્શાવી દઈએ અષ્ટફલકીય સિચ્યુએશનમાં. તો હવે વિચારો, એમોનિયાને તમે આ બાજુ નજીકમાં રાખેલા હતા, તો હવે તમે એને વિરુદ્ધાર્થી દિશામાં રાખી શકો છો. જો એમોનિયાને વિરુદ્ધાર્થી દિશામાં રાખશો તો એને ટ્રાન્સ કહેવાશે, અને બાકીની જગ્યાએ તમારે સાયનાઇડ લખીને મૂકી દેવાનું. સમજાઈ ગયું? આવી રીતે સીસ અને ટ્રાન્સ બે ભૌમિતિક સમઘટકો દોરાઈ ગયા. હવે પછી કોયડો 9.6 જોઈ લઈએ. આની અંદર તમને પૂછેલું છે બે સંકીર્ણ સ્પીસીસમાંથી કઈ પ્રકાશ ક્રિયાશીલ છે અથવા તો કિરાલ છે. તો તમને બે સ્ટ્રક્ચર અહીંયા આપેલા છે. પેલા જુઓ એનું સામાન્ય સૂત્ર શું થાય. અહીંયા આનું સામાન્ય સૂત્ર થશે Ma2, અહીંયા ઓક્ઝેલેટ આપેલો છે એ ડાયડેન્ટેટ એટલે કે આપણે શું કહેવાય દ્વિદંતીય લિગેન્ડ છે. તો આને હું આવી રીતે લખી શકું છું MAA2B2 સ્વરૂપનો. સિમિલર આ પણ એ જ છે MAA2B2 સ્વરૂપનું. તો આ વિશે તમને ખબર હોવી જોઈએ કે આની અંદર સીસ અને ટ્રાન્સ બે ઘટકો પોસિબલ છે. પણ આપણને એવું પૂછ્યું છે પ્રકાશ ક્રિયાશીલ કોણ છે. તો તમને ખાસ યાદ હશે આની અંદર માત્ર સીસ જ પ્રકાશ ક્રિયાશીલ થાય, ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ નથી થતું. લેક્ચરની અંદર આપણે જોયેલું, કારણ કે બંને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જતા હતા. તો આપણે માત્ર સીસને દોરીએ. જુઓ, સીસ સમઘટકને આપણે અહીંયા દોરીએ છીએ, બરાબર. એમાં ક્રોમિયમ મિડલમાં આવશે, આજુબાજુ 6 સવર્ગબંધ બાંધી દેવાના. હવે એમાં જુઓ Cl2 છે, તો Cl2 ને તમે નજીકમાં રાખો જેથી આપણે એને સીસ કહી શકીએ. અને બીજો લખ્યો છે ઓક્ઝેલેટને આવી રીતે દર્શાવી દો. સમજાણું? આખાની ઉપર -3 વીજભાર. હવે જો તમે આનો પ્રતિબિંબ પાડશો અરીસા દ્વારા પ્રતિબિંબ, તો એનો એ બીજો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તમને દેખાશે. ક્રોમિયમ, આજુબાજુ 6 સવર્ગબંધ. આનો પ્રતિબિંબ એનો મતલબ એવો થશે કે ક્લોરીન અરીસાની નજીક છે, તો આ બાજુ લખી શકાય. અને બાકીની બંને જગ્યાએ ઓક્ઝેલેટનો OX લખી શકીએ. કાઉન્સની ઉપર -3 વીજભાર. આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત નથી, બરાબર. તો અહીંયા લખી શકીએ કે આ વસ્તુ એટલે કે સીસ પ્રકાશ ક્રિયાશીલ છે. બરાબર. ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ નથી. આની અંદર જ લખી નાખજો. કારણ કે તેમના પ્રતિબિંબો અધ્યારોપિત થાય છે. તેમના પ્રતિબિંબો અધ્યારોપિત થાય છે. ક્લિયર? એના માટે થિયરી જોઈ લેવાની. બસ આપણને એ જ પૂછ્યું છે કોણ છે, તો એનો જવાબ આવશે સીસ. એના પછી આપણે આવી ચૂક્યા છીએ લખાણ સંબંધિત પ્રશ્ન 9.3 થી આપણે ચાલુ કરીએ. જુઓ, આમાં કીધેલું છે તમને સંકીર્ણો દ્વારા સમઘટકતાના પ્રકારો સૂચવવાનું કીધું છે તમને, અને એની રચના પણ દોરવાની કીધેલી છે. તો પહેલા નંબર 1 થી આપણે ચાલુ કરી દઈએ. સૌથી પહેલું જે સંકીર્ણ છે, જુઓ બરાબર રીતે, આની અંદર કેવી સમઘટકતા પોસિબલ બને. પહેલા એનો પ્રકાર જુઓ, તો એનો પ્રકાર MAA ટ્વાઇસ, કારણ કે જુઓ ઓક્ઝેલેટ આપ્યો છે, અને B2 ટાઈપનો થશે. આવી સિચ્યુએશનમાં તમે અહીંયા સીસ અને ટ્રાન્સ બનાવી શકો છો. હમણાં જ આપણે બનાવ્યા હતા એ રીતે, બરાબર. અને સાથે સાથે એ ચક્રીય સંયોજન પણ છે, તો એનું પ્રકાશીય સમઘટકતા પણ પોસિબલ બનશે. પહેલા આપણે એના સીસ અને ટ્રાન્સ સમઘટકોને ડ્રો કરી લઈએ. તો સૌથી પહેલા આપણે સીસ સમઘટકને ડ્રો કરીએ.
કંઈક આવી રીતે કૌંસની અંદર, બરાબર. અહીંયા મિડલમાં આવશે ક્રોમિયમ, હવે જુઓ H2O બે વખત આપેલા છે અને આપણે સીસ દોરવું છે, તો H2O ને તમે નજીક નજીકમાં ગોઠવી શકો છો કંઈક આવી રીતે, અને બાકીનો છે ઓક્ઝેલેટ, ઓક્ઝેલેટને OX સ્વરૂપે આવી રીતે લખી શકાય છે. આ થઈ ગયો આપણો સીસ સમઘટક. આગળથી K+ હટાવશું તો અહીંયા માઇનસની નિશાની મૂકવી પડશે. આવી જ રીતે આનો આપણે ટ્રાન્સ સમઘટક પણ દોરી નાખીએ. ઉપર આવશે માઇનસની નિશાની, જો આગળથી K+ હટાવી લ્યો તો ફરીથી વચ્ચે ક્રોમિયમ, અને આ વખતે આપણે ટ્રાન્સ દોરવાની ટ્રાય કરીએ. તો ટ્રાન્સની સિચ્યુએશનમાં એવું થશે કે H2O જે બે વાર છે એને સામસામેની દિશામાં આપણે રાખવા પડશે, કંઈક આવી રીતે H2O H2O, બાકીની બે જગ્યાએ ઓક્ઝેલેટ આવી જશે. સમજાણું? તો આ થઈ ગયા સીસ અને ટ્રાન્સ. હવે આ થઈ ગયા ભૌમિતિક સમઘટકો, બરાબર. બે ભૌમિતિક સમઘટકો થઈ ગયા. બીજું પ્રકાશીય સમઘટકોની વાત કરું તો ચલો આની અંદર પ્રકાશીય સમઘટકો પણ પોસિબલ બને છે, પણ પ્રકાશીય સમઘટકતા માત્ર સીસમાં જ જોવા મળશે, ટ્રાન્સમાં જોવા નહીં મળે. હમણાં જ આપણે એક MCQ આગળનો પહેલો જ કોયડો જોઈ ચૂક્યા છીએ. ટ્રાન્સની અંદર અધ્યારોપણ થઈ જશે તો એ પ્રકાશીય સમઘટકતા નહીં દર્શાવે, આપણે સીસને ધ્યાનમાં રાખવો પડશે. તો આની નીચે જ આપણે લખીએ કે સીસ સમઘટક જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે, બરાબર. એના પણ બે સ્ટ્રક્ચર આપણે દોરી નાખીએ. માત્ર સીસના જ દોરવાના છે, તો પહેલા તો એક કામ કરી શકીએ, ઉપરનો સીસ આપણે ડાયરેક્ટલી ડ્રો કરી શકીએ છીએ. તો આ સીસને તમે ડાયરેક્ટલી સીધો અહીંયા ડ્રો કરી શકો છો. પછી આની વચ્ચે તમારે પ્રતિબિંબ પાડવાનું છે. પ્રતિબિંબ વચ્ચે તમારે અરીસો મૂકવો પડે જેથી પ્રતિબિંબ પડી જશે, અને પ્રતિબિંબ આપણે દોરી નાખીએ, બરાબર. વચ્ચે ક્રોમિયમ લઈને આવી રીતે ઉપર માઇનસની નિશાની પણ આવશે. જુઓ પ્રતિબિંબ પાડશો તો ઓક્ઝેલેટ તમને આવી રીતે પ્રતિબિંબમાં દેખાશે આ સાઈડ, અને વિરુદ્ધ સાઈડ તમને H2O દેખાવાના છે જેમાં ઓક્સિજન કનેક્ટેડ છે એવું માનવાનું છે તમારે, બરાબર. આ બંને થઈ ગયા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. તો ઓવરઓલ 4 સમઘટકો નંબર 1માં તમને જોવા મળશે. ક્લિયર? એના પછી આપણે નંબર 2 લેવાનું છે. નંબર 2 નું સંયોજન જોજો રકમમાં, બરાબર. તમને કંઈક આવી રીતે આપેલું છે, કોબાલ્ટ En થ્રાઇસ Cl3, બરાબર. ચલો આની અંદર કઈ કઈ સમઘટકતા છે બરાબર રીતે વિચારી લ્યો તમે. તો સૌથી પહેલા આનો પ્રકાર કેવો થયો? પ્રકાર આનો થયો MAA થ્રાઇસ ટાઈપનો. MAA થ્રાઇસ ટાઈપના પ્રકારની અંદર માત્ર પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે, પ્રકાશ સમઘટકો જોવા મળશે. તમને યાદ હશે પ્રકાશ સમઘટકો આપણે ઉપર લખ્યા નથી, પણ આ સમઘટક કોઈ પણ એક D હોય તો સામેવાળો L થઈ જશે. તો D અને L આ બે ટાઈપના સમઘટકો આપણને જોવા મળશે. ચલો એને આપણે ડ્રો કરી લઈએ. સૌથી પહેલા આ બાજુ આપણે દોરીએ, કોબાલ્ટને મિડલમાં રાખીને. ઓકે, En 3 વખત દોરવાનું છે, તો 3 En ને આવી રીતે દર્શાવી શકાશે. આવી રીતે. અને Cl3 ને ન લખવો હોય તો ઉપર તમારે +3 દર્શાવવો પડે. આનો તમે પ્રતિબિંબ લઈ લ્યો, તો પ્રતિબિંબ આપણે વિરુદ્ધાર્થી અહીંયા દોરી લઈએ, +3 વાળું કોબાલ્ટ. હવે તમને આ ફટાફટ દોરતા આવડી ગયું હશે. આનું જો પ્રતિબિંબ પાડશો તો En
આ રીતે મળશે તમને. તો આવી રીતે આપણને બે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળી જાય છે. જો સપોઝ આ ડેક્સ્ટ્રો હોય તો સામેવાળો કેવો થઈ જશે? લીવો હશે. ચલો પછી નંબર 3 ઉપર આવીએ. રકમની અંદરથી જુઓ કે ત્રીજો સંકીર્ણ કયો હતો, તો એ છે કોબાલ્ટ NH3,5H2O અને કાઉન્સની બહાર Cl2. આવી રીતે છે. એક મિનિટ, મિક્સઅપ કરી દીધું, આ ખોટું લખ્યું છે. કોબાલ્ટ NH3,5 પછી આવે છે NO2, ઓકે, અને કાઉન્સની બહાર આવે છે NO3 ટ્વાઇસ. ઓકે. તો ચલો આની અંદર કેવી કેવી સમઘટકતા છે એની ડિસ્કશન કરીએ. સૌથી પહેલા પ્રકાર જુઓ. પ્રકાર છે MA5B ટાઈપનો છે ને. MA5B. તો સૌથી પહેલા આની અંદર ભૌમિતિક સમઘટકતા તો ભાઈ જોવા નહીં મળે. ભૌમિતિક સમઘટકતા જોવા મળવાની નથી, આપણને ખબર જ છે. બીજું આમાં કોઈ શું કહેવાય, દ્વિદંતીય લિગેન્ડ નથી. દ્વિદંતીય લિગેન્ડ નથી એટલે પ્રકાશીય સમઘટકતા પણ ચલો ભૂલી જાઓ, એ પણ મળવાની નથી. તો વિચારો કઈ સમઘટકતા પોસિબલ બને છે. આની અંદર હું આયનીય સમઘટકતાનું લોજિક લગાવી શકું છું. વિચારો, આયનીયની અંદર આપણે એવું જોયું હતું કે આનું આયનીકરણ કરો તો અત્યારે NO3 માઇનસ આયન મળે છે. ચલો NO3 માઇનસને અંદર નાખીને NO2 ને બહાર કાઢી લ્યો તો આયનીય સમઘટકતા પોસિબલ છે. અને બીજું સૌથી અગત્યનું, આને જોઈને કંઈ યાદ આવે છે? NO2 બરાબર આ બંધનીય સમઘટકતાના રીતે પણ લખી શકાય છે. તમને યાદ છે નાઇટ્રોજન વડે જોડાય તો NO2, ઓક્સિજન વડે જોડાય તો ONO, આના ઉપરથી. તો બે અલગ અલગ ટાઈપની સમઘટકતા આપણે જોઈ શકીએ છીએ આની અંદર. તો જુઓ આપણે આયનીય સમઘટકો આને ડ્રો કરીએ. દોરવાના ન હોય, ખાલી લખવાના જ હોય. આયનીય સમઘટકો, પેલા એ બેઠું આપણે છે એને જ લખી નાખીએ. કોબાલ્ટ NH3,5 NO2 અને કાઉન્સની બહાર NO3 ટ્વાઇસ. આમાં આપણે જસ્ટ એક વસ્તુ કરી શકીએ, NO2 ને બહાર કાઢી શકીએ અને એના બદલામાં NO3 ને અંદર લાવી શકીએ. તો આવું થશે. કોબાલ્ટ NH3,5 અંદરની સાઈડ NO3 થઈ જશે અને બહારની સાઈડ NO2 આવશે અને NO3 પણ રહેશે. આવી રીતે આ બંને એકબીજાના આયનીય સમઘટકો કહેવાશે. ચલો એના પછી બંધનીય સમઘટકોની વાત કરીએ આપણે. બંધનીય સમઘટકો તો સૌથી પહેલા જે આપેલું છે એ તો લખી જ નાખવાનું. કોબાલ્ટ NH3,5 NO2 કાઉન્સની બહાર NO3 ટ્વાઇસ. હવે અહીંયા તમે બંધનીય સમઘટકતામાં નાઇટ્રોજન વડે જોડાણ પામે તો NO2 લખી શકો, ઓક્સિજન વડે જોડાણ પામે તો ONO લખી શકો છો. તો અહીંયા હું ONO નાઇટ્રાઇટો બનાવી શકું આનું. આ બંનેને એકબીજાના બંધનીય સમઘટકો કહી શકાય. તો ઓવરઓલ 4 સમઘટકો આની અંદર પોસિબલ બને છે. પછી આપણે ચોથા સંયોજન ઉપર આવીએ. ચોથું સંયોજન હતું આપણું, લખી નાખીએ પહેલા. પ્લેટિનમ NH3 H2O Cl2. બસ આટલું. તો ચલો પહેલા આનો પ્રકાર આપણે જોઈ લઈએ. આનો પ્રકાર થાય છે A2BC ટાઈપનો, થાય ને આ રીતના. A2BC ટાઈપનો પ્રકાર થશે. તો ચલો આની અંદર શું થઈ શકે છે. પહેલા તો 4 લિગેન્ડ છે, 2 સરખા છે, તો ફટાકથી ખબર પડી જાય કે ભાઈ સીસ અને ટ્રાન્સ પોસિબલ છે. આની અંદર ભૌમિતિક સમઘટકતા પોસિબલ છે. કોઈ દ્વિદંતીય નથી એટલે એનો મતલબ એમ થયો કે ચલો આની અંદર પ્રકાશીય સમઘટકતા પણ નથી. બહારની સાઈડ નથી એટલે આયનીય સમઘટકતા પણ નથી. બરાબર, એટલે બસ આ બે જ સમઘટકતા જસ્ટ પોસિબલ બનશે. તો આપણે બંને સમઘટકો દોરી લઈએ, સીસ અને ટ્રાન્સ વાળા. પહેલા આપણે સીસ સમઘટક દોરવાની ટ્રાય કરીએ. તો વચ્ચે આપણે પ્લેટિનમ રાખવું પડશે, એની આજુબાજુ
સવર્ગ જોડાણ આવી રીતે, પણ એકચ્યુઅલી 1 મિનિટ 6 નથી, આની અંદર આપણે 4 જ લિગેન્ડ જોડવાના છે. આની અંદર 2 કોમન છે ક્લોરીન, તો ક્લોરીનને જો તમે એક જ સાઈડ રાખશો અને બાકીની બંને સાઈડ NH3 અને H2O ને રાખશો આવી રીતે, તો આ થઈ જશે આપણો સીસ સમઘટક. ઓકે, ત્યારબાદ બાજુમાં આપણે ટ્રાન્સ સમઘટક દોરી નાખીએ. પ્લેટિનમની આજુબાજુ 4 આપણે દોરીએ ટ્રાન્સ સમઘટક. તો આ વખતે ક્લોરીન ક્લોરીન જ્યાં નજીક હતા હવે એને દૂર દૂર રાખી દો, સામસામેની દિશામાં રાખી દો. આ જગ્યાએ H2O અને આ જગ્યાએ NH3 રાખી દો, તો આ થઈ ગયો ટ્રાન્સ સમઘટક. સિમ્પલ છે. તો આ સવાલ અહીંયા પૂરો થાય. એના પછીનો લખાણ સંબંધિત પ્રશ્ન છે 9.4 નો. જોઈ લઈએ, આની અંદર તમને 2 સંકીર્ણ આપ્યા છે, એ આયનીકરણ સમઘટકો છે, એના પુરાવા આપો. સાબિતી શું કે આ બંને આયનીકરણ સમઘટકો છે? આપણને જોતા વેત લાગે તો છે બરાબર કે આની અંદર SO4-2 બહાર નીકળશે, આની અંદર Cl બહાર નીકળશે, પણ એની સાબિતી શું? પ્રાયોગિક રીતે જો તમારે સાબિતી જોતી હોય ને, બરાબર જોજો, તો આપણે એક સંકીર્ણને આ બાજુ લખી નાખીએ MnH3 5Cl અને કાઉન્સની બહાર SO4, અને બીજા સંકીર્ણને આપણે આ બાજુ લખી નાખીએ કોબાલ્ટ NH3 5SO4 અને બહારની સાઈડ Cl. બરાબર સાંભળજો, તમારે અમુક પ્રયોગો કરવા પડે. સપોઝ આને આપણે ટાર્ગેટ બનાવીને પ્રયોગ કરીએ. જો આનું એક બીકર તમે લઈ લીધેલું હોય, બરાબર સાંભળજો, અને આ બીકરની સાથે તમે એક કામ કરો, BaCl2 ઉમેરી દો. જો આવું તમે કરશો ને તો BaCl2 એ સલ્ફેટ સાથે સફેદ રંગના અવક્ષેપ બનાવે છે. આ વસ્તુનું નોલેજ તમને હોવું જોઈએ. પ્રેક્ટિકલ બાબત છે, પ્રેક્ટિકલની અંદર આવે જ છે, સમૂહ કસોટીની અંદર. તો આ વસ્તુ યાદ રાખો કે જો BaCl2 સાથે સફેદ રંગના અવક્ષેપ આપે ને, સફેદ રંગના અવક્ષેપ, તો હું એમ કહી શકું છું કે માટે SO4-2 હાજર થશે. અને આ સેમ ટુ સેમ પ્રક્રિયા જો હું આની સાથે કરું પ્લસ BaCl2 કરીને, બરાબર, તો આની અંદર મને સફેદ અવક્ષેપ નહીં આપે ભાઈ, સફેદ અવક્ષેપ નથી. કેમ નથી? કારણ કે SO4-2 પેલા કાઉન્સની અંદર છે, એ મુક્ત સ્વરૂપે નથી. બરાબર, મુક્ત સ્વરૂપે કોણ છે અહીંયા? ક્લોરીન. ક્લોરીન BaCl2 સાથે સફેદ અવક્ષેપ નહીં આપે. એ કોનું કામ છે? SO4 નું. તો સેકન્ડ સિચ્યુએશનમાં તમને સફેદ અવક્ષેપ નથી મળતા, માટે હું એમ કહી શકું SO4-2 ગેરહાજર, હાજર નથી. સમજાણું? તો એનો મતલબ એમ થયો કે ચલો બંનેમાંથી એકમાં તો SO4 છે. હવે આપણે આ જ સિચ્યુએશનને બીજા પ્રયોગ દ્વારા કરીએ. આપણે ફરીથી એ બંને સમઘટકોને અહીંયા લખી નાખીએ. બરાબર, આ વખતે જોજો આપણે બીજા એંગલથી પ્રયોગ કરીએ. આ વખતે આપણે આની અંદર AgCl નાખીએ, સોરી AgNO3 નાખીએ, સિલ્વર નાઇટ્રેટ. આગળ આપણે ભણવામાં આવી ગયું છે, બરાબર યાદ હશે કે ક્લોરીન હંમેશા Ag થી એટ્રેક્ટ થાય છે. તમને અહીંયા AgCl ના અવક્ષેપ મળશે. જો આ બીકરની અંદર AgNO3 નાખશો ને તો તમને AgCl ના સફેદ અવક્ષેપ મળશે, જે સૂચવે છે કે અહીંયા Cl માઇનસ હાજર છે. બરાબર, માટે હું એમ લખી શકું છું Cl માઇનસ પ્રેઝન્ટ છે, હાજર છે. અને આ સેમ ટુ સેમ પ્રયોગ તમે આની સાથે કરો. આ બીકરની અંદર AgNO3 નાખીને પ્રયોગ કરશો તો તમને કોઈ પણ જાતના અવક્ષેપ નહીં મળે, અવક્ષેપ નથી મળતા. કારણ કે અહીંયા SO4 બહાર છે, Cl અંદર છે. Cl નું આયનીકરણ એટલે કે તે મુક્ત સ્વરૂપે નથી. હું અહીંયા લખી શકું છું માટે Cl માઇનસ ગેરહાજર. તો આના ઉપરથી એક વસ્તુ કન્ફર્મ થાય છે કે એક બીકરમાં Cl માઇનસ હાજર છે અને બીજા બીકરમાં SO4-2 હાજર છે. સમીકરણના સૂત્ર જોઈને ખબર પડે છે કે આ બંને એકબીજાના કેવા થઈ ગયા? આયનીકરણ સમઘટકો થઈ જશે. આ એના પુરાવા તમે કહી શકો છો. એના પછી સ્વાધ્યાયનો 9.9 નો દાખલો આપણે જોઈએ. તમને એ પૂછેલું છે નીચેની સવર્ગ સ્પીસીઝમાં ભૌમિતિક સમઘટક શક્ય છે? જસ્ટ એટલું પૂછ્યું છે, આ બેમાંથી કે શેમાં ભૌમિતિક સમઘટક શક્ય છે? તો પહેલા વિશે વિચારો તમે, બોલો આમાં શક્યતા છે?
આ સિચ્યુએશન છે MAA3 પ્રકારની. આની અંદર ભૌમિતિક સમઘટકતા પોસિબલ જ નથી, બરાબર. આની અંદર માત્ર પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે, માત્ર પ્રકાશ સમઘટકતા જોવા મળશે, ભૌમિતિક સમઘટકતા તમને જોવા નહીં મળે. આપણે આ બધી વસ્તુઓ ભણેલા જ છીએ, તો નોલેજ તમને ઊંધું લખ્યું. પ્રકાશ સમઘટકતા નહીં, ભૌમિતિક સમઘટકતા યસ. બીજા વિશે વિચારો તો આનો પ્રકાર કેવો થયો? આનો પ્રકાર થશે MA3B3. દેખાય છે? બધા એક દંતીય જ છે. તો વિચારો આની અંદર થશે? યસ, આની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. બોલો જોઈએ, કઈ જોવા મળશે? સિસ ટ્રાન્સ, ફેશિયલ મેરિડિયોનલ કે બંને? આની અંદર સિસ અને ટ્રાન્સ તમને નહીં જોવા મળે. થિયરી વાંચો. આની અંદર માત્ર એક જ જોવા મળશે, ફેશિયલ મેરિડિયોનલ. ફેશિયલ અને મેરિડિયોનલ જોવા મળશે, બરાબર. દોરવાનું કીધું નથી એટલે આપણે દોરતાય નથી, બરાબર. પણ તમને યાદ દેવડાવી દઉં ફટાફટ. ફેશિયલ અને મેરિડિયોનલનું એક શોર્ટકટ ટ્રીક હતી આપણી પાસે. ધાતુ આયનની આપણે ઉપર નીચે જ જોવાનું, આવી રીતે હોય ને, ઉપર નીચે જ જોવાનું. જો ઉપર નીચે તમને સરખા સરખા દેખાઈ જાય તો આપણે એમ કહેવાનું કે મેરિડિયોનલ. આ તો મારો ફેસ છે, એવી રીતે સમજીને, મારો ફેસ છે એવી રીતના મેરિડિયોનલ. અને જો ઉપર નીચે તમને જુદા જુદા સામસામા દેખાય, એકબીજાના થોબડા દેખાય, A અને B સામસામે, તો આને ફેશિયલ નામ આપવાનું. આવી રીતે આપણે યાદ રાખેલું હતું. ચલો, આ થઈ ગયો સ્વાધ્યાય 9.9. સ્વાધ્યાય 9.10 આપણે આવી ગયા. જુઓ, આની અંદર તમને પ્રકાશીય સમઘટકોના બંધારણો દોરવાના કીધેલા છે. આ દરેકે દરેકના પ્રકાશીય સમઘટકો D અને L દોરવાના છે. પણ અગત્યની વાત એ છે કે આપણે થિયરીની અંદર આ બધી વસ્તુઓ સેમ ટુ સેમ લગભગ દોરેલી હતી, બરાબર. જોઈ લેજો બરાબર રીતે. તો હું અહીંયા પહેલા તમને દોરીને જ બતાવું છું, બરાબર. CrC2O4 થ્રાઇસ -3 ના સમઘટકો આપણે આગળના લેક્ચરમાં બેઠા દોરેલા જ છે. જુઓ, આવી રીતે આપણે ઓલરેડી દોરેલા જ છીએ, બરાબર. ક્રોમિયમની સાથે 3 ટાઈપના ઓક્ઝેલેટ જોડાયેલા છે, અને એનું પ્રતિબિંબ પાડો તો બીજા 3 ટાઈપના ઓક્ઝેલેટ આવી રીતે આપણે દર્શાવી શકીએ. જોઈ લેજો, નોટબુકમાં ઓલરેડી આપણે ડ્રો કરેલા જ છે. સેકન્ડ જુઓ, PtCl2En ટ્વાઇસ. તો તમને ખબર હશે કે આમાં સિસ અને ટ્રાન્સ બંને પોસિબિલિટી છે. તો માત્ર સિસની અંદર જ પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે, જે ફરીથી ઓલરેડી આપણે આગળ ભણી ચૂક્યા છીએ અને બેઠું દોરી પણ ચૂક્યા છીએ. આ બેઠી રચના જે મેં તમને એ દર્શાવું છું એ ઓલરેડી આપણે નોટબુકમાં કરી ચૂક્યા છીએ, અને આપણને આ દોરતા આવડે જ છે. તો બી ફરીથી જો તમારે ટ્રાય કરવી હોય તો દોરી શકો છો. અને પછી ત્રીજી રચના જુઓ, CrNH3 ટ્વાઇસ Cl2En પ્લસ. સિમિલર એને પણ આપણે દોરી ચૂક્યા છીએ, એ જ એક્ઝામ્પલની અંદર થિયરી સમજાવતા હતા ત્યારે. તો ફરીથી રિપીટ તમારે દોરી શકો છો તમારી પ્રેક્ટિસ માટે, નહીં તો પછી સમજી લેશો તો બી ચાલશે. D અને L અથવા L અને D જુદા જુદા બંને પ્રકાશીય સમઘટકો દોરી નાખવા. તો આ સવાલને આપણે બસ આટલો રિપીટ જ સમજશું, સ્વાધ્યાય 9.10. પછી આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 9.11માં ફરીથી એ જ રીતના સવાલ આપ્યો છે. નીચેના પૈકી બધા જ સમઘટકો દોરો. ભૌમિતિક અને પ્રકાશીય દરેક સમઘટક તમારે દોરવાના છે. તો ચલો, વારાફરતી વારા એક પછી એક જોતા જઈએ. સૌથી પહેલા નંબર 1 ઉપર તમને કોબાલ્ટ Cl2En ટ્વાઇસ આપ્યો છે. એના પ્રકારની વાત કરીએ તો MAA ટ્વાઇસ B2 આપણે લખી શકીએ આવી રીતે. તો પહેલા તો 6 સવર્ગાંક વાળું છે. વિચારી લ્યો આની અંદર કઈ કઈ સમઘટકતા પોસિબલ છે. ભૌમિતિક સમઘટકતા ચલો આવશે, સિસ અને ટ્રાન્સ, અને પ્રકાશીય સમઘટકતા પણ આવશે. પણ તમને યાદ હોય તો પ્રકાશીય સમઘટકતા માત્ર સિસની અંદર જ આવશે, ટ્રાન્સની અંદર નહીં. આપણે ઓલરેડી ઘણી બધી વખત ડ્રો કરી ચૂક્યા છીએ. સૌથી પહેલા આપણે સિસ અને ટ્રાન્સના સમઘટકોને ડ્રો કરી નાખીએ, બરાબર. વચ્ચે કોબાલ્ટ રાખવાનો છે, આજુબાજુ 6 સવર્ગ બંધો. હવે વિચારો કે તમારે સિસ કરવો છે તો ક્લોરીનને આ સાઈડ રાખો છો,
અને EN ને આવી રીતે જોઈન્ટ કરી દો. EN ઉપર પ્લસ વીજભાર છે, તો આને આપણે નામ આપી શકીએ સીસ સમઘટક. ત્યારબાદ ટ્રાન્સની વાત કરીએ તો ફરીથી કોબાલ્ટની આજુબાજુ સવર્ગ બંધો દોરી નાખવાના. પછી આનું ટ્રાન્સની વાત કરીએ તો જે ક્લોરીન નજીકમાં હતા હવે એને સામસામેની દિશામાં મોકલી દેવાના. બરાબર, સામસામેની દિશામાં આવી રીતે રાખજો. તો આ બાજુ તમને 2 EN મળી રહેશે. આ થઈ ગયો આપણો ટ્રાન્સ સમઘટક. તો ચલો, ભૌમિતિક સમઘટક આવી રીતે મળી ગયા. અને પ્રકાશીય સમઘટકમાં માત્ર સીસની અંદર જ આવું જોવા મળશે, ટ્રાન્સની અંદર જોવા નહીં મળે. તો અહીંયા આપણે સીસને રિલેટેડ પણ દોરી શકીએ છીએ. આ સીસને બેઠો પહેલા લઈ લઈએ. ઓકે, અને પછી એનું પ્રતિબિંબ બનાવી લઈએ. ચલો, આનું પ્રતિબિંબ દોરીએ આપણે. કોબાલ્ટ, આવી રીતે. હવે Cl આ બાજુ આવી જશે, EN આ બાજુ આવી જશે. સમજાણું? ઉપર પ્લસ વીજભારની નિશાની. આ બંને એકબીજાના પ્રતિબિંબ છે, એકબીજા ઉપર અધ્યારોપિત નથી, તો આ બંને એકબીજાના પ્રકાશ સમઘટકો કહેવાશે. જો બાય ચાન્સ હું એકને ડેક્સ્ટ્રો કહું તો સામેવાળો કેવો થઈ જશે? ઓટોમેટિક લીવો થઈ જશે. આવી રીતે આ ફર્સ્ટ આપણે જોઈ લીધું. ત્યારબાદ સેકન્ડની વાત કરીએ. સેકન્ડની સિચ્યુએશન પહેલા જેવી જ છે, પણ અહીંયા તમને બે અલગ અલગ રીતે આપેલું છે. તો એકદમ સિમિલર વેમાં તમે આ બંનેના સીસ અને ટ્રાન્સ દોરી શકો છો, અને બાકીના તમે પ્રકાશીય સમઘટકો પણ દોરી શકો છો. તો આ તમારું હોમવર્ક થશે. બરાબર રીતે જોઈ લો, એક સરખું વર્ક આવે છે એટલા માટે હું તમને જાતે દોરવા માટે કહું છું. તો આ બંને તમે જાતે ડ્રોઈંગ કરી લેજો. ક્લિયર? સ્વાધ્યાય 9.11માં આ બંને તમારે જાતે કરવાના છે. આના પછી હવે આપણે એકદમ છેલ્લા સ્વાધ્યાયના દાખલા ઉપર આવી ગયા છીએ. પ્લેટિનમ, પછી જુઓ NH3Br Cl PY. એક રીતના આ MABCD પ્રકારનો સંકીર્ણ થઈ ગયો. 4 લિગેન્ડ અલગ અલગ છે. તેના બધા ભૌમિતિક સમઘટકો દોરો. એમાંના કેટલા પ્રકાશીય સમઘટકતા પ્રદર્શિત કરશે એવું પણ આપણને પૂછેલું છે. તો સૌથી પહેલા તો ભૌમિતિક સમઘટકતાની વાત કરો. બોલો, આમાં ભૌમિતિક સમઘટકતા શક્ય છે? આપણે ભણેલા જ છીએ. આની અંદર 3 ભૌમિતિક સમઘટકતા, એના 3 ભૌમિતિક સમઘટકો મળશે. બરાબર, જોજો આને કંઈક આવી રીતે આપણે ડ્રો કરી શકીએ છીએ. મધ્યમાં પ્લેટિનમ આવશે અને એની આજુબાજુ 4 સવર્ગ બંધો આવેલા છે. આપણે આમાં કોઈ પણ એકને ટાર્ગેટ બનાવશું. દાખલા તરીકે એમોનિયાને ટાર્ગેટ બનાવીએ અને બાકીનાને લખી નાખીએ ક્લોરીન, બ્રોમિન અને પિરિડીન. આ સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. એમોનિયાના સંદર્ભમાં અહીંયા બ્રોમિન ટ્રાન્સ ઉપર આવે છે. ઓકે, તો હવે સામેવાળાને કન્ટિન્યુઅસલી બદલતા જાઓ. ફરીથી એ જ રીતના પ્લેટિનમ અને ફરીથી NH3 ને પોતાની જગ્યા ઉપર જ રાખો, સામેવાળાને બદલી નાખો. તો આ વખતે હું આવું લખીને એવું કહી શકું છું કે એમોનિયાના સંદર્ભમાં ક્લોરીન ટ્રાન્સ ઉપર છે. અને ત્રીજી પોસિબિલિટી શું થાય? ફરીથી સેમ ટુ સેમ ડ્રો કરો. એમોનિયાને ત્યાં જ રાખો. ત્રીજી પોસિબિલિટી થશે કે એમોનિયાના સંદર્ભમાં પિરિડીન એ સામેની સાઈડ ટ્રાન્સ સ્વરૂપમાં રહેશે અને બાકીની 2 જગ્યાએ ક્લોરીન, બ્રોમિન લખી નાખો. આ 3 ભૌમિતિક સમઘટકો શક્ય છે. 3 ભૌમિતિક સમઘટકો મળશે એવું હું બોલી શકું છું. ચલો, હવે પ્રકાશીય સમઘટકો છે કે નહીં વિચારો. તો તમને ખાસ ખબર હોવી જોઈએ કે પ્રકાશીય સમઘટકો માત્ર ML6 ની અંદર જ હોય, ML4 ની અંદર નથી હોતા.
4 લિગેન્ડમાં પ્રકાશીય સમઘટકો શક્ય નથી. અહીં લખી શકીએ માત્ર 4 લિગેન્ડ હોવાથી પ્રકાશીય સમઘટકો શક્ય નથી. સમજાઈ ગયું? તો બસ આવી રીતે આ બધા દાખલાઓ પૂરા થયા. સમઘટકતાના રિલેટેડ ઘણા બધા લેક્ચર્સ જોઈ લીધા અને સ્વાધ્યાયની પ્રેક્ટિસ પણ કમ્પ્લીટ થઈ ગઈ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવી થિયરી સાથે, સંયોજકતા બંધનવાદ સાથે. થેન્ક યુ.